Hello everyone. So today we are going to learn press reports and the subject of the press reports are accidents and natural calamities. So first of all let us get acquainted with how to write a report. Okay. So all of you have read reports in newspapers every day, but don't pay attention how are they written. રાઈટ મીન્સ આપણે ઘણા બધા રિપોર્ટ્સ વાંચેલા હોય છે પણ કેવી રીતના લખાય છે એ આપણે બહુ ઓછું અટેન્શન આપતા હોઈએ છીએ. ઇફ યુ લુક એટ ધેમ ક્લોઝલી યુ વિલ ગેટ આઈડિયાઝ. ન્યૂઝપેપરના રિપોર્ટ્સ જો તમે ક્લોઝલી રીડ કરશો તો તમને એનો આઈડિયા આવશે. Report writing is a skill that requires language and observation, logic and order, creativity and understanding of રિયાલિટી. કે રિપોર્ટ રાઇટિંગ એ શું છે કે એવી સ્કિલ છે કે જેમાં જરૂર પડે છે. શેની જરૂર પડે છે? તો ભાષાની. રાઈટ, ધ લેંગ્વેજ ઇન વિચ યુ આર રાઇટિંગ રિપોર્ટ. કઈ લેંગ્વેજમાં તમે રિપોર્ટ લખો છો એ લેંગ્વેજનું તમને કમાન્ડ હોવું જોઈએ. દેન ઓબ્ઝર્વેશન, નાની નાની ડિટેલ્સ, માઇન્યુટ ડિટેલ્સ જેને આપણે કહીએ છીએ તો એ અંદર હોવી જોઈએ. લોજિક એન્ડ ઓર્ડર. ઓર્ડર મીન્સ કે ક્રમ, અને લોજિક એટલે ધ થિંગ્સ ઓર ધ ઇન્ફોર્મેશન યુ આર રાઇટિંગ આર દે નીડેડ ઓર નોટ. ક્રિએટિવિટી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિયાલિટી, વાસ્તવિકતાને સમજવાની શક્તિ. નાઉઅડે રિપોર્ટ રાઇટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન મોસ્ટ ઓફ વર્ક પ્લેસીસ, સો બેટર ઇટ ઇઝ લર્ન. મોટાભાગે રિપોર્ટ જરૂરી છે તો શીખી ગયા હોઈએ તો વધારે સારું. દેર ઇઝ ઓલવેઝ અ હેડિંગ ઇન બિગ એન્ડ બોલ્ડ લેટર્સ. હંમેશા રિપોર્ટ લખતા હોઈએ ત્યારે તો મોટા અને બોલ્ડ એટલે કે ડાર્ક લેટર્સમાં હેડિંગ હોય છે. ઇટ શુડ બી શોર્ટ એન્ડ સજેસ્ટિવ. શેના વિશે લખેલું છે રિપોર્ટ એ આપણને ખબર પડી જાય એ હેડિંગથી. રાઈટ, તો એવું હોવું જોઈએ. ઇટ મસ્ટ ગીવ ક્લિયર આઈડિયા ઓફ ધ ઇવેન્ટ. ઇવેન્ટનો ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે ભાઈ બસ એક્સિડન્ટ થયો છે તો ક્યાં આગળ, તો ભાઈ બસ એક્સિડન્ટ નિયર તળાજા, 27 પીપલ કિલ, 31 ઇન્જર્ડ. બરાબર, આ રિપોર્ટની હેડિંગ હોય. બરાબર, આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં કે બ્લેક, જે ડાર્ક અને બ્લેક અક્ષરે મોટા એમાં લખેલું હોય છે હેડિંગ, અથવા તો આપણે જે નાના હોય, નાના ન્યૂઝપેપરના આર્ટિકલ્સમાં જોઈએ છે તો એમાં પણ હોય છે તો આપણને ખબર પડી જાય કે આ રિપોર્ટ છે શેના વિશે છે, તો આના વિશે હશે. પછી ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ધેન વી વિલ ગો થ્રુ ધ રિપોર્ટ, ઓર વી વિલ નોટ ગો થ્રુ ધ રિપોર્ટ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. સો દેર કેન બી સબટાઇટલ ઓલ્સો. સબટાઇટલ ઇઝ એટલે જસ્ટ ન્યૂઝપેપર તમે રીડ કરો ને તો એક મોટી હેડિંગ હશે, પછી એનાથી થોડાક નાના અક્ષરમાં એક બીજું હેડિંગ તો નહીં ના કહેવાય ને, પણ ટાઇટલ, સબટાઇટલ જે કહેવાય, અને પછી એકદમ ઝીણા અક્ષરોમાં એની બધી માઇન્યુટ ડિટેલ હશે. તો જે સબટાઇટલ છે તો એ શું છે, તો ઇટ પ્રોવાઇડ્સ એડિશનલ બટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ. વધારાની, કારણ કે એક ટાઇટલમાં તમે બધી ડિટેલ્સ તો આપી ના શકો, તો એમાં એડિશનલ એટલે વધારાની પણ અગત્યની ખાલી ડિટેલ્સ હોય છે. બિલો ધ હેડિંગ ઓર સબ હેડિંગ મેન્શન ધ નેમ ઓફ ન્યૂઝ એજન્સી, ડેટ એન્ડ પ્લેસ ઓફ ધ ઇવેન્ટ. આપણે જોઈએ છે ને કે ભાઈ 23 નવેમ્બર ભાવનગર અથવા તો તળાજા જે પણ હોય છે એ. Each newspaper has a policy and so they mention them according to their design. દરેક ન્યૂઝપેપરમાં અલગ પોલિસી હોય ને એ રીતના એ લોકો પોતાની રીતના લખતા હોય છે. દરેક વસ્તુ કે એજન્સીનું નામ છે, ડેટ છે, પ્લેસ છે, એ બધું પોતાની રીતના લખતા હોય છે. ફર્સ્ટ પેરેગ્રાફ શુડ give overall information of an event. તમારો જે રિપોર્ટ છે એનો ફર્સ્ટ પેરેગ્રાફ છે તો ફર્સ્ટ પેરેગ્રાફમાં શું આવશે, તો ઓવરઓલ ઇન્ફોર્મેશન, એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી કે ભાઈ બસ અહીં જતી હતી, આમ થયું હતું, એને ગાડી સાથે ટક્કર થઈ, બસ નદીમાં જતી રહી, એમાંથી ડ્રાઈવરનો બચાવ અને આટલા જણના મોત, આખું જણનું છે બધું આવી જશે. બરાબર છે. પછી બાય રીડિંગ ઇટ વન મસ્ટ કમ ટુ નો ધ બેઝિક થિંગ્સ રિલેટેડ ટુ ઇટ. જો પહેલો પેરેગ્રાફ ખાલી વાંચે તો કોઈ પણ વ્યક્તિ હોય એને બેઝિક જે થિંગ્સ છે એ એને ખબર પડી જવી જોઈએ. ધીસ પેરેગ્રાફ મે બી રિટન ઇન વન લાઇન ઓર ઇન અ ફ્યુ મોર લાઇન્સ. કે એક લાઇનમાં પણ લખેલી હોવી જોઈએ અથવા તો થોડીક વધારે લાઇનમાં લખેલી હોય તો પણ ચાલે. The detail mentioned in the first paragraph should be elaborated in the next paragraphs. જે ડિટેલ છે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખાયેલી છે એને એલેબોરેટ કરવાની, એટલે કે એને વધારે ડિટેલમાં લખેલી હોવી જોઈએ. પિક અપ વન થિંગ એન્ડ રાઇટ અ ફ્યુ લાઇન્સ અબાઉટ ઇટ એન્ડ કેરી ઓન લાઇક ધેટ. પહેલી લાઇન પકડો, ફર્સ્ટ પેરેગ્રાફની ફર્સ્ટ લાઇન પકડો, એના વિશે ડિટેલ લખો. રાઈટ, અને એ રીતના પછી બીજી લાઇન એના વિશે ડિટેલ, થર્ડ લાઇન એના વિશે ડિટેલ, એ રીતના કેરી ઓન. Write in such a way that things have taken place before your eyes.
એ રીતના લખો કે જાણે જે પણ ઘટના બની છે તમારી આંખ સામે બની હોય એ રીતના. ધીસ વિલ ગીવ એન એડવાન્સ્ડ વ્યૂ ટુ લુક એટ ધ થિંગ્સ. આનાથી શું થશે, તો એક એડવાન્સ વ્યૂ તમને મળશે વસ્તુ જોવાનો. કોઈ પણ ઘટના છે એવી રીતના લખાઈ હોય કે તમારી આંખ સામે બને તો તમને એક આખો અલગ દૃષ્ટિકોણ તમારો ડેવલપ થશે. યુ નો એવરીથિંગ એન્ડ રાઇટિંગ વિલ બીકમ ઇઝી. તમને બધું ખબર હોય તો તમને જાણવાનું ઇઝી થઈ જશે. ધ રિપોર્ટર્સ આર ઓબ્જેક્ટિવ. રિપોર્ટર્સ કેવા હોય છે, તો ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ મેં તમને શીખવાડેલું છે. સબ્જેક્ટિવ એટલે શું, કે જેમાં એના પર્સનલ થોટ્સ, પર્સનલ એક્સપિરિયન્સ, રાઇટ, પર્સનલ આઈડિયાઝ, આ બધું અંદર એણે ઇન્ક્લુડ કર્યું હોય તો એ સબ્જેક્ટિવ કહેવાય. અને ઓબ્જેક્ટિવ એટલે જે વસ્તુ જેવી બની છે, વેધર એને ગમ્યું કે નથી ગમ્યું, બરાબર, પણ જેવી રીતના બની છે બસ એ જ લખો, એ જ લખે, ધેટ ઇઝ કોલ્ડ ઓબ્જેક્ટિવ. તો રિપોર્ટર્સ કેવા હોવા જોઈએ, ઓબ્જેક્ટિવ હોવા જોઈએ. They don't put their feelings, and so there are words and phrases suitable to that neutrality. કે વર્ડ્સ અને એમની ફિલિંગ્સ અને વર્ડ્સ કેવા હોવા જોઈએ, એમના વર્ડ્સ અંદર ફિલિંગ્સ આવી જોઈએ નહીં, અને વર્ડ્સ અને ફ્રેઝ કેવા હોવા જોઈએ, તેમની ન્યુટ્રાલિટી એટલે કે નહીં આ બાજુ નહીં આ બાજુ એવી રીતના લખેલા હોવા જોઈએ. સમટાઇમ્સ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઇડેડ મે બી અનઓફિશિયલ. અમુક વખતે ઇન્ફોર્મેશન જે આપેલી હોય અનઓફિશિયલ હોઈ શકે. સમટાઈમ મે બી ઓફિશિયલ, બટ ઓથોરિટી ડઝન્ટ વોન્ટ ટુ બી ઇન્વોલ્વડ. ઓથોરિટી છે કે તમને ઇન્ફોર્મેશન કોના દ્વારા મળેલી છે, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે સૂત્રોના જણાવ્યા અનુસાર, બરાબર છે. તો હવે જણાવ્યા અનુસાર જે માહિતી આપણને આપતા હોય, તો હવે સૂત્રો ખોટી જો માહિતી હોય તો કોઈ નામ આપ્યું હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આપણને ખોટી માહિતી આપી. પણ સૂત્રોના જણાવ્યા અનુસાર કે તો હવે કયા સૂત્રને તમે પકડવા જાઓ, રાઈટ. તો ઓથોરિટી અંદર આવી જોઈએ, ઇન્વોલ્વ થવી જોઈએ નહીં. ઇન સચ કેસ દે યુઝ ફ્રેઝીસ લાઇક એકોર્ડિંગ ટુ ધ સોર્સિસ, રાઈટ. એનું ગુજરાતી સૂત્રોના જણાવ્યા અનુસાર. એન ઓફિશિયલ સેટ કે કોઈ વ્યક્તિ જોડે માહિતી મળી છે, ધ ઇન્ફોર્મેશન રિસીવ્ડ રિવીલ્સ, બરાબર. આ બધા ફ્રેઝીસને ઇન્ક્લુડ કરી શકાય. સમટાઇમ્સ દે ઓલ્સો કોડ ઓફિશિયલ એન્ડ પીપલ ઓલ્સો. અમુક વખતે નામ જાહેર કરે છે, પણ ક્યારે, તો ભાઈ અમુક જે ચોક્કસ આપણને માહિતી મળી હોય કે ભાઈ ના મુખ્યમંત્રી છે કે કોઈ, ફોર એક્ઝામ્પલ લોકડાઉન છે તો લોકડાઉન જાહેર જેણે કર્યું હોય તો એ થાય કે ભાઈ આપણા દેશના પ્રધાનમંત્રીએ લોકડાઉન જાહેર કર્યું છે. પછી એવું ના થાય કે સૂત્રોના જણાવ્યા અનુસાર આપણા દેશમાં 23 માર્ચથી આટલા સુધી લોકડાઉન રહેશે, બરાબર. એવું ના થાય, 14 દિવસ કે જે પણ. સચ થિંગ્સ આર પુટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ. જો ઓફિશિયલનું નામ અને પીપલ જે ફેમસ છે એનું નામ ઇન્વોલ્વ કરતા હોઈએ તો એ જે છે એ શામાં લખવાનું, ઇન્વર્ટેડ કોમાસમાં લખેલું હોવું જોઈએ. The reports also use their phrase like other phrase like બીજું શું યુઝ કરી શકે, તો when the last report came in, કે છેલ્લા રિપોર્ટ આવ્યા પ્રમાણે, it is expected that, કે એવું આશા રાખવામાં આવે છે કે our reporter informs, કે અમારા રિપોર્ટરે ઇન્ફોર્મ કર્યું છે એ પ્રમાણે. હવે રિપોર્ટર્સ કયા રિપોર્ટરે ઇન્ફોર્મ કર્યું છે એ અંદર નામ મેન્શન હોય નહીં. ધ બ્યુરો રિપોર્ટ એડ્સ, બરાબર છે. આ બધા ફ્રેઝીસ અંદર એડ કરેલા જોવા મળે છે. દે આર ક્લીચ વર્ડ મીન્સ ઇટ મીન્સ જાર્ગન્સ કોને કહેવાય, કે ભાઈ એ એક શબ્દ છે ને એને ચાલાકીપૂર્વક એને વાપરેલા આવ્યા છે, બરાબર છે, કે જે આપણને માહિતી આપે પણ છે અને માહિતી ક્યાંથી આવી એ આપણને જણાવતા પણ નથી, રાઈટ. એવી રીતના ચાલાકીપૂર્ણ શબ્દોનો ઉપયોગ. દે આર વર્ડ્સ રિલેટેડ ટુ ટર્મિનોલોજી ઓફ જર્નાલિઝમ. આ બધા વર્ડ્સ કેવા છે, તો જર્નાલિઝમની જે ટર્મિનોલોજી છે એનું જે શાસ્ત્ર છે એ પ્રમાણે લખેલા હોય છે. જેમ આપણે કોર્ટમાં જોઈએ છે ને વકીલના ને એમાં તમે ફોર્મા જોશો સ્ટેમ્પ પેપર પર, તો એમાં શું હોય છે, તો એમાં અમુક વસ્તુ, મોટાભાગની વસ્તુ આપણને સમજ ના પડે. કેમ? કારણ કે એમની એક અલગ ભાષા હોય છે. સેમ રીતના હોસ્પિટલ, તો એમાં એ લોકો ડૉક્ટર્સની અલગ ભાષા હોય જે સામાન્ય માણસને ખબર પડે નહીં. એ જ રીતના જર્નાલિઝમની પણ એક અલગ ટર્મિનોલોજી હોય છે. ઇફ યુ ક્લોઝલી રીડ રિપોર્ટ્સ એવરી ડે ઓટોમેટિકલી યુ અન્ડરસ્ટેન્ડ સચ થિંગ્સ. જો તમે રિપોર્ટ્સ છે રોજ ક્લોઝલી અને ધ્યાનથી એકદમ એક્ટિવ માઇન્ડથી રીડ કરો તો તમને આ બધી જે વસ્તુ છે એના વર્ડ્સ ને બધું તમને આરામથી સમજ પડી જશે.
ધ રિપોર્ટ્સ આર અરેન્જડ ઇન અ ટિપિકલ વે. રિપોર્ટ્સ તમે દેખો છો તો બધા કંઈ ન્યૂઝપેપરમાં જોતા હશો તમે તો એક સીધી લાઈન કરીને બધા રિપોર્ટ્સ લખે છે કે પેલી આપણે શૂન્ય ચોકડીની જે રમત રમે છે રાઈટ, તો એમાં જે આપણને કરે છે સીધી નાડી લાઈન, એવી રીતના રિપોર્ટ ગોઠવેલા હોય છે ના. તો એક ટિપિકલ વેમાં કે મોટા રિપોર્ટ્સ માટે કયા રિપોર્ટ માટે કેટલી સ્પેસનો ઉપયોગ કરવાનો છે એ, તો દેર આર કોલમ્સ એન્ડ રોઝ. કોલમ ને રોઝ હોય છે એટલે કે લાઈન હોય છે. અ રિપોર્ટર હેઝ નોટ ટુ થિંક અબાઉટ ઇટ. આ વસ્તુ ક્યારે ને કેવી રીતના ને કઈ જગ્યાએ પ્લેસ કરવાની છે એ રિપોર્ટરને વિચારવાની જરૂર છે નહીં. સચ અ વર્ક ઇઝ ડન બાય ધ એડિટર. આવું કામ એડિટર દ્વારા થતું હોય છે. હી અરેન્જીસ હેડિંગ્સ, સબ હેડિંગ્સ, ફોટોગ્રાફ્સ ઓર પુટ્સ બ્લોક એન્ડ ચાર્ટ. આ બધું એ એડિટર છે એ હેન્ડલ કરે છે. ધીસ થિંગ્સ મેક અ રિપોર્ટ એટ્રેક્ટિવ. અને આ બધાથી શું થાય છે તો એટ્રેક્ટિવ, કે ફોટોગ્રાફ મૂકેલો હોય તો આપણે ધ્યાન જાય આપણું રાઈટ છે. પછી બ્લોગ્સ મૂક્યા હોય, ચાર્ટ્સ મૂકેલા હોય, અરે એમ હેડિંગ એટ્રેક્ટિવ મૂકેલું હોય તો આપણું ધ્યાન જાય. ઓકે, શું તમને ખ્યાલ આવી ગયો કે રિપોર્ટ શું છે, કઈ રીતના લખાય છે? ફર્સ્ટ પેરામાં શું આવે, સેકન્ડમાં આવે હેડિંગ છે, એનું સબ ટાઇટલ છે રાઈટ, એની ડિટેલ્સ છે. આ બધું જસ્ટ થિયરી છે. હવે આપણે એકચ્યુઅલમાં રિપોર્ટ સ્ટડી કરવાનો છે રાઈટ. તો ફર્સ્ટ રિપોર્ટ છે એન ઇન્ડિયન એરલાઇન ક્રેશ્ડ નિયર શ્રીનગર, 85 ડાઇડ. મેં તમને આગળ ઇન્ફોર્મ કર્યું હતું કે બસ એક્સિડન્ટ બરાબર, હેલ્ડ નિયર તલાજા, આટલા કિલ્ડ આટલા ઇન્જર્ડ, એ રીતના. તો આપણને જો આમાં તમે ટાઇટલ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એન ઇન્ડિયન એરલાઇન ક્રેશ્ડ, ક્યાં થઈ ક્રેશ, તો શ્રીનગર નિયર પડી એટલે તૂટી ગઈ અને 85 લોકો કિલ્ડ થયા, એટલે મીન્સ કે મરી ગયા. ક્લિયર? પહેલાં કંપનીના એજન્સીનું નામ આપીશ, ન્યૂઝપેપર એજન્સી, દેન ડેટ એન્ડ ધ પ્લેસ. બરાબર, એ પોલિસી પ્રમાણે હોય છે. હવે જે છે એ તમે ફર્સ્ટ પેરેગ્રાફ ઓબ્ઝર્વ કરજો એટલે શું થશે તો તમને ખ્યાલ આવી જશે કે એમાં બધી ડિટેલ્સ ઇન્ક્લુડ કરેલી છે. ફોર એક્ઝામ્પલ, એઝ મેની એઝ 85 ફ્યુઅર્ડ killed when an Indian airline going to Jammu crashed down yesterday evening, including 7 crew members. There are no survivors. રાઈટ, એટલે આપણને ખ્યાલ આવી જ ગયો ફર્સ્ટ પેરેગ્રાફમાંથી કે 85 લોકો મરી ગયા. બરાબર છે, પેસેન્જર્સ જે છે 85 મરી ગયા. ક્યારે? તો એ ઇન્ડિયન એરલાઇન છે ક્યાં જઈ રહી હતી? જમ્બુ. ક્રેશ્ડ ડાઉન યસ્ટરડે, ક્રેશ થઈ ગઈ ઇવનિંગ, બરાબર, સાંજે. અને 7 ક્રૂ મેમ્બર્સ હતા. એ 85માં કેટલા? તો 7 ક્રૂ મેમ્બર્સ પણ આવી ગયા. ક્રૂ મેમ્બર્સ એટલે કે જે ત્યાંના સ્ટાફ હોય એ. ધેર આર નો સર્વાઈવર્સ એટલે કોઈ પણ વ્યક્તિ બચ્યું છે નહીં. ઓલ 85, હવે જો સેકન્ડ પેરેગ્રાફ, તો એમાં કેટલા મરી ગયા છે એની ડિટેલ્સ આપશે ને એવું બધું કરેલું છે. તો ઓલ 85 બોર્ડેડ પેસેન્જર્સ આર કિલ્ડ ઇન ધ એર ક્રેશ નિયર શ્રીનગર. એ જ વસ્તુની ડિટેલ છે કે ભાઈ શ્રીનગર બાજુ જેટલા પણ પેસેન્જર બેઠા હતા એ બધા એટલે 85 લોકો પ્લેન ક્રેશમાં મરી ગયા. The Indian airline plane C-268 was going to Jammu in the evening. આપણને ઉપર આપેલું છે કે ક્રેશ ડાઉન યસ્ટરડે ઇવનિંગ. એ જ વસ્તુને ડિટેલ કરશે કે ભાઈ ગઈકાલે સાંજે જઈ રહ્યું હતું. ક્યારે? તો ધ એરક્રાફ્ટ હેડ લેફ્ટ શ્રીનગર એટ 5:30 in the evening. It was to land at Jammu at its scheduled time after 45 minutes later. કે ભાઈ એ ક્યારે ક્યારે ઉપડ્યું, પ્લેન ક્યારે ઉપડ્યું? તો 5:30 એટલે કે સાંજે 5:30 વાગે એણે શ્રીનગર છોડ્યું ઇવનિંગમાં. અને જમ્બુમાં ક્યારે લેન્ડ થવાનું હતું? તો ઇટ વોઝ ટુ લેન્ડ એટ જમ્બુ એટ ઇટ્સ સ્કેડ્યુલ ટાઈમ આફ્ટર 45 મિનિટ્સ લેટર. કે ભાઈ એનો જે ટાઈમ હતો એના 45 મિનિટ પછી ત્યાં લેન્ડ થવાનું હતું. ધ જમ્બુ એરપોર્ટ ઓથોરિટી ઇન્ફોર્મ્ડ અસ. બરાબર છે, એરપોર્ટની ઓથોરિટીએ ઇન્ફોર્મ કર્યું છે કે we had good communication and within a short time the plane was to arrive but then we lost communication. એરપોર્ટ ઓથોરિટી હતા બરાબર, કારણ કે પ્લેન ઓબ્વિયસલી કોકના ટચમાં તો હોય નીચે જે ઓફિસ હોય એમાં હેડક્વાર્ટરમાં. તો એણે કીધું કે અમારે સારું કોમ્યુનિકેશન હતું એન્ડ વિધિન અ શોર્ટ ટાઈમ ધ પ્લેન વોઝ ટુ અરાઇવ. એટલે કે બહુ થોડાક જ સમયમાં પ્લેન આવવાનું હતું. બટ ધેન વી લોસ્ટ કોમ્યુનિકેશન, અને પછી અમે જે કોમ્યુનિકેશન હતું એ લોસ્ટ કર્યું, ગુમાવી દીધું. સૂન વી ગોટ હર્ડ ધ ઇટ્સ ક્રેશિંગ ડાઉન. અને જેવું કોમ્યુનિકેશન ગુમાવ્યું એમાં થોડીક જ વારમાં અમે ક્રેશિંગ ડાઉન જે હતું એ ખબર પડી. અ રેસિડેન્ટ ટોલ્ડ અ રિપોર્ટર ધેટ, એક ત્યાંનો રહેવાસી જે છે એણે અમારા રિપોર્ટરને કીધું કે હી વોઝ શેત્રુંજી રિવર
There was a heavy flood in it. Wait. A resident એટલે કે ત્યાંના જે રહેવાસી છે told our reporter, એણે અમારા રિપોર્ટરને કીધું કે he was shocked to see flames and fireballs in the sky, કે ભાઈ આગની જ્વાળાઓ અને આગ જોઈને એકદમ શોક થઈ ગયો. આકાશમાં જ્યાં ધુમાડાના ગોટા થતા હતા રાઈટ, તો એ જોઈને શોક એકદમ થઈ ગયું. he heard a heavy crashing sound, એણે એકદમ ક્રેશ થવાનો, તૂટી પડવાનો એકદમ ભારે અવાજ પણ સાંભળ્યો હતો. the dark sky was lit up with the fire, તો જે એકદમ રાતનો સમય હતો, ઇવનિંગનો સમય હતો, બરાબર, ઇવનિંગનો સમય હતો એટલા માટે જે અંધારું સ્કાય હતું, અંધારું ભર્યું સ્કાય હતું, બરાબર છે, તો એકદમ આગથી પ્રચલિત થઈ ગયું, પ્રજ્વલિત થઈ ગયું. There were 23 women and 12 children among the dead. મૃતકમાં 23 સ્ત્રીઓ અને 12 બાળકોનો સમાવેશ થાય છે. મોસ્ટ ઓફ ધેમ વર ટુરિસ્ટ હુ હેડ કમ ટુ શ્રીનગર. મોટાભાગના કોણ હતા? ટુરિસ્ટ એટલે પ્રવાસી યાત્રીઓ હતા કે જે શ્રીનગર આવ્યા હતા ફરવા. દે વર ગોઈંગ ટુ જમ્મુ ફોર સાઇટ સીઈંગ, બરાબર, આપણે જે આજુબાજુના પ્લેસ જોવા જઈએ છીએ એવી રીતના એ લોકો જમ્મુ જઈ રહ્યા હતા. અનફોર્ચ્યુનેટલી ધ પ્લેન ક્રેશ્ડ એન્ડ ઓલ આર ફેર્ડ કિલ્ડ, કે ભાઈ કમનસીબે પ્લેન ક્રેશ થઈ ગયું અને દુઃખદ અવસાન થયું. ધ રેસિડેન્ટ્સ ઇન્ફોર્મ ધેટ ઇટ વોઝ અ રેની ડે. ત્યાંના રહેવાસીઓ હતા એમણે ઇન્ફોર્મ કર્યું કે ભાઈ રેની ડે એટલે ચોમાસાનો સમય હતો. ધ વેધર વોઝ વેરી બેડ, વેધર એટલે વાતાવરણ કે એકદમ ખરાબ હતું. એન્ડ સ્કાય વોઝ ઓવરકાસ્ટ વિથ ફોગ એન્ડ ક્લાઉડ્સ, કે ભાઈ આકાશ આખું ધુમ્મસ અને વાદળાઓથી ભરેલું હતું. ઇટ સીમ્સ ધેટ ડીમ વિઝિબિલિટી મે બી ધ રીઝન ફોર ધ ક્રેશ. ડીમ એટલે કે એકદમ ઝાંખીને, વિઝિબિલિટી એટલે કે દ્રશ્ય, તો એકદમ જે જોવાનું દ્રશ્ય હતું એ કેવું હતું? એકદમ મીન્સ કે વાતાવરણ એકદમ વાદળછાયું હતું, ધુમ્મસ હતું, એટલે કે ઝાંખા દેખાવાને લીધે આ ક્રેશ થવાનું કારણ બતાવે છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફની હેલ્પથી અને પાર્લામેન્ટરી ફોર્સ ધ રેસ્ક્યુ ઓપરેશન વોઝ સ્ટાર્ટેડ. રેસ્ક્યુ ઓપરેશન આ બંનેના પાર્લામેન્ટરી ફોર્સ અને બીએસએફ બંનેની હેલ્પથી શરૂ થયું. બટ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, મુશ્કેલી ભર્યું હતું. કેમ? ઇટ વોઝ ધ નાઇટ ધેટ હેમ્પર્ડ ધ વર્ક, કે રાત પડી ગઈ હતી એટલા માટે કામમાં મુશ્કેલી આવતી હતી. મોર ઓવર ઇટ વોઝ હિલી એરિયા વિથ ધ ફોરેસ્ટ, અને એરિયા કેવો હતો? સીધો સાદો એરિયા, ગ્રાઉન્ડ હોય તો ચલો બધા જ લાઇટો બાઇટો કરીએ, બરાબર, પણ ફોરેસ્ટ અને એ પણ હિલી એટલે ટેકરીવાળો એરિયા હતો એટલે ખીણ પણ ઓબ્વિયસલી રહેવાની. ટિલ લેટ નાઇટ ઓનલી 42 ડેડ બોડીઝ વર ફાઉન્ડ. મોડી રાત સુધી ખાલી 42 ડેડ બોડીઝ શોધવામાં આવી હતી. ધ રેસ્ક્યુ ઓપરેશન વિલ કન્ટિન્યુ ટુમોરો એઝ વેલ. આવતીકાલે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેવાનું છે. ધ રેકેજ વોઝ સ્પ્રેડ ઇન લાર્જ પાર્ટ ઓફ ધ વેલી, કે જે ભંગારનો સામાન હતો, પ્લેન ક્રેશ થયું રાઈટ, એટલે કે જે ભંગારને જે કાટમાળ આપણે કહીએ છીએ સ્પષ્ટ ગુજરાતીમાં, તો એ આખા ખીણમાં ફેલાયેલો, ઇટ મીન્સ કે આખી જે જગ્યા હતી એમાં ફેલાયેલો હતો. ધ ડેડ બોડીઝ વર ટેકન ટુ ધ ગવર્મેન્ટ હોસ્પિટલ ટુ જમ્મુ. જમ્મુની ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડેડ બોડી લઈ જવામાં આવશે. દે હેવ સેટઅપ અ સ્પેશિયલ સેલ ફોર ધ ડેડ બોડીઝ. ડેડ બોડીઝ માટે સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરેલી છે. થ્રુઆઉટ ધ ડે ધ હોસ્પિટલ રિમેન બિઝી ટુ હેલ્પ ધ રિલેટિવ્સ ઓફ ધ ડેડ પીપલ. આખા દિવસ દરમિયાન હોસ્પિટલ એકદમ બિઝી રહેશે. એના માટે તો ડેડ લોકો હોય, મૃતકના ફેમિલી મેમ્બર્સને હેલ્પ કરવા માટેમાં આખી હોસ્પિટલ આખી રાત બિઝી હતી. મિસ્ટર પ્રસાદ, ધ સિવિલ એવિએશન મિનિસ્ટર, હેઝ એક્સપ્રેસ્ડ અ ડીપ શોક ઓવર ધ એક્સિડન્ટ. કંઈ પણ બને એટલે બધા શોક વ્યક્ત કરે, તો આ જે છે મિસ્ટર પ્રસાદ સિવિલ એવિએશન મિનિસ્ટર છે, એમણે પણ પોતાનો શોક વ્યક્ત કર્યો. હી વોઝ બ્રીફિંગ ટુ ધ મીડિયા ઇન ન્યૂ દિલ્હી, who said, "We are waiting for the report. I don't see any terrorist hand in it. We have decided to set up an inquiry into the matter." કે ભાઈ એમણે પોતાનો શોક વ્યક્ત કર્યો, મૃતકને આશ્વાસન આપ્યું, મૃતકના રિલેટિવ્સને આશ્વાસન આપ્યું, અને શું કીધું? બ્રીફિંગ ટુ ધ મીડિયા એટલે મીડિયાની સામે જ્યારે આવ્યા ત્યારે શું કીધું? અને ક્યાં? તો ન્યૂ દિલ્હીમાં કીધું કે વી આર વેઇટિંગ ફોર ધ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. કોઈ આતંકવાદીનો હાથ આમાં લાગતો નથી અને અમે ઇન્ક્વાયરી સેટ કરી દીધી છે. ધ સીએમ ઓફ ધ સ્ટેટ
flew to Srinagar and visited the hospital and later on to the crashing. જે સીએમ હતા સ્ટેટના એમણે હોસ્પિટલ અને પછી જ્યાં પ્લેન ક્રેશ થયો હતો એ બંને સ્થળની મુલાકાત લીધી. ઇન ધ ઇવનિંગ હી હેલ્ડ અ કેબિનેટ મિટિંગ ટુ ડિસ્કસ ધ કેઝ્યુઅલ્ટી. કે સાંજે એમણે કેબિનેટની મિટિંગ કરી શેના માટે? તો બચાવ કામગીરી માટે એક ને ગોઠવણી માટે એક મિટિંગની મિટિંગ ગોઠવી. રાઈટ. મોર રિપોર્ટ આર અવેટેડ. બસ કારણ કે હજુ બીજા દિવસની સવારે જ આ ન્યૂઝ આવ્યું છે. રાઈટ. કારણ કે 42 ડેડ બોડીઝ આવી છે, હજુ બાકીની તો શોધવાની પણ બાકી છે, પણ કોઈ જીવતું નથી એટલું ફાઇનલ છે. કારણ કે જીવતું હોય તો થોડું ઘણું તો આપણને મળી જાય એનું કંઈક. રાઈટ. તો બીજો રિપોર્ટ અવેટેડ છે. તો તમે અહીંયા જોયું હશે કે ફર્સ્ટ પેરા હતો તો એમાં આપણને બધું ડિટેલ્સ આપી કે ભાઈ શું થયું શું નહીં. પછી સેકન્ડ રિપોર્ટ હતો તો એમાં આપણને શું બતાવ્યું કે ભાઈ આટલા એમાં મરી ગયા, કયું ક્યારે પ્લેન લેન્ડ થયું, ક્યારે ઉપડ્યું. પછી થર્ડમાં આપણને કીધું કે ભાઈ ઓથોરિટી એની સાથે કનેક્શનમાં હતા, પછી એકદમ કનેક્શન રિપોર્ટ થઈ ગયું. નજરે જોયું હોય એ લોકોના ઇન્ટરવ્યૂ લીધા હોય તો એ લોકોના કહેવા પ્રમાણે કે ભાઈ શું હતું. પછી એની ડિટેલ્સ જેમ મરી ગયા એમાંય કેટલા બાળકો હતા, સ્ત્રી કેટલી હતી, વૃદ્ધ કેટલા હતા, એની ડિટેલ્સ આપી. નેક્સ્ટ પેરેગ્રાફમાં એનું રીઝન આપ્યું આપણને કે આ રીઝનના કારણે આ અકસ્માત બન્યો. પછી બચાવ કામગીરી આપી. થર્ડ લાસ્ટ પેરેગ્રાફ છે એમાં આપણને બચાવ કામગીરી કેવી રીતના થઈ, કે કોણે હેલ્પ કરી. અમુક વખતે આજુબાજુના લોકોની મદદથી પણ થાય, ઘણા લોકો બચી જતા હોય છે, તો એ હોય તો એ પણ આમાં મેન્શન થાય. પછી હોસ્પિટલમાં કે ભાઈ આ તો ઘાયલ કોઈ હતા નહીં, ઘાયલ હોય તો એને હોસ્પિટલમાં લઈ જવા પડે, તો હોસ્પિટલમાં લઈ ગયા. નજીકની કઈ હોસ્પિટલમાં, મોસ્ટલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જતા હોય છે, તો એ આપ્યું. બરાબર છે. અને આવી કોઈ મોટી દુર્ઘટના બની હોય તો ત્યાંના જે રાજકીય પક્ષોના લીડર હોય એ મોસ્ટલી પોતાનો શોક વ્યક્ત કરતા હોય, અમુક વખતે મૃતકના પરિવારને સહાય કરતા હોય છે. રાઈટ. તો એ જે હોય તો એ આમાં લાસ્ટ પેરેગ્રાફમાં લખી શકાય. અને પછી જેણે જગ્યાની મુલાકાત લીધી હોય એ બધું લખી શકાય. અને મોર રિપોર્ટ આર અવેટેડ એટલે કે આગળના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો રિપોર્ટ કેવી રીતના લખવાનો અને શું શું ઇન્ક્લુડ કરવાનું એ તમને ખ્યાલ અહીંયા આવી જવો જોઈએ. ઓકે. હવે નેક્સ્ટ રિપોર્ટ છે અ ટેરેબલ બસ એક્સિડન્ટ નિયર તલાજા, 15 killed 7 injured. મેં તમને કીધું હતું ને કે ભાઈ એ આવી રીતના. તો જો ટાઇટલ આપેલું છે કે બસ એક્સિડન્ટ થયો, ક્યાં થયો? તો તળાજામાં. કેટલા ગુજરી ગયા? 15 જણ મરી ગયા અને 7 જણ ઘાયલ થયા હતા. બરાબર છે. એક જ લાઇનમાં આપણને બધું આખા એક્સિડન્ટનો આપણને સાર કહી દીધો છે. ઓકે. હવે નેક્સ્ટ છે બાય અવર રિપોર્ટર. ન્યૂઝ એજન્સી હોય તો એનું નામ આપેલું હોય, ના આપ્યું હોય તો નહીં. ડેટ અને પ્લેસ. Okay, a terrible bus accident took place in the evening 7 o'clock yesterday, killing as many as 15 people. 15 લોકોને મારતો એવો એકદમ ભયાનક બસ એક્સિડન્ટ સાંજે 7 વાગ્યાની આસપાસ, ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ બન્યો. અ હેવી ટ્રક collided with a bus in which 5 men, 4 women and 6 children lost their life. એક મોટી હેવી ટ્રક હતી એ બસની જોડે ભટકાઈ. કોલિડ એટલે કે આમ એકદમ જોરથી ધમાકો થયો, ધડાકો થઈને ભટકાઈ. એમાં 5 માણસો, 4 સ્ત્રી અને 6 બાળકો એમની જિંદગી ગુમાવી દીધી. ધ પોલીસ હેવ કોર્ડન ધ એક્સિડન્ટ પ્લેસ. કે પોલીસે આખો જે એક્સિડન્ટ પ્લેસ કોર્ડન કરેલો છે. એટલે અમુક વખતે તમે જોતા હોય ને કે દોરડાથી બાંધી દીધો હોય કે આટલા એરિયાની અંદર કોઈએ જવાનું નહીં. સિલસિલા મૂવીમાં તમે જોતા હશો તો એમાંય પ્લેન ક્રેશ છે તો પોલીસ આપણને અંદર નથી જવા દે. ત્યાં તો હમણાં કોઈ નવા નથી જોયા એટલે તમને જે સિલસિલાનું એક્ઝામ્પલ આપ્યું. રાઈટ. નવામાં તમે જોયા હોય તો એ લઈ શકો છો તમે એક્ઝામ્પલ તરીકે. સો ક્રિટિકલ કન્ડિશન ઓફ સમ ઇન્જર્ડ પીપલ મે ઇન્ક્રીઝ ધ ડેથ નંબર. અમુક જે ઘાયલ લોકો હોય એમની ક્રિટિકલ કન્ડિશન હોય તો એ લોકો પાછા મરી જાય તો ડેથ નંબરમાં વધારો થઈ શકે છે. The district collector rushed to the place and later on also visited the hospital. જગ્યા પર પણ જતા રહ્યા અને હોસ્પિટલ બંનેની મુલાકાત લીધી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, જિલ્લાના કલેક્ટરે. The police are making an inquiry into the case. કે પોલીસ આની ઇન્ક્વાયરી કરી રહી છે કે ભાઈ કોનો વાંક હતો? બસ ડ્રાઈવરનો વાંક હતો? ટ્રક ડ્રાઈવરનો વાંક હતો? શું હતું? A Verawal going bus had departed Bhavnagar
ઓન ઇટ સ્કેડ્યુલ્ડ ટાઈમ 6 PM. વેરાવળ જતી ક્યાંથી તો ભાવનગરથી વેરાવળ જતી બસ એના જે નક્કી કરેલા 6 વાગ્યાના સમયે નીકળી. ઇટ હેડ 49 પેસેન્જર્સ, 49 મુસાફરો હતા. ધ બસ વોઝ ટુ રીચ તળાજા એટ 7:15 PM, કે ભાઈ 7:15 બસ તળાજા પહોંચવાની હતી. બટ બિફોર ઇટ રીચ્ડ ધેર ઇટ કોલિડેડ વિથ અ હેવી ટ્રક નિયર શેત્રુંજી રિવર, કે એ 7:15 વાગે પહોંચે એ પહેલાં એ ભારે ટ્રક સાથે ક્યાં તો શેત્રુંજી રિવરની પાસે ભટકાઈ ગઈ. ટ્રક ફ્રોમ રાજુલા વોઝ ઓન વે ટુ ભાવનગર. હવે બસ તો ખબર પડી ગઈ આપણને કે ભાવનગરથી વેરાવળ જતી હતી. હવે ટ્રકની વાત કરી છે તો ટ્રક ક્યાંથી હતી તો ફ્રોમ રાજુલા વોઝ ઓન અ વે ટુ ભાવનગર, કે ભાવનગર જતી હતી. ઇટ વોઝ ફુલ્લી લોડેડ વિથ સિમેન્ટ બેગ્સ, કે શેનાથી ભરેલી હતી તો સિમેન્ટ બેગથી ભરેલી હતી. ઇટ વોઝ રનિંગ વિથ ફૂલ સ્પીડ, અને ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. વેન ઇટ રીચ્ડ નિયર અ ટર્ન ઓન ધ શેત્રુંજી રિવર ઇટ મેટ વિથ ધ એક્સિડન્ટ, કે શેત્રુંજી રિવર આગળના ટર્ન પાસે પહોંચી તો એ એક્સિડન્ટ થયો ત્યાં. ઇટ સ્મેશ્ડ હેવીલી વિથ ધ બસ સાથે એકદમ જોરથી એ કૂચલાઈ ગઈ એટલે ભટકાઈ. ઇટ સીમ્ડ દેટ ધ ડ્રાઈવર માઇટ હેવ લોસ્ટ કંટ્રોલ, કે ભાઈ એવું લાગે છે કે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવી દીધો હશે. ધ ટુ વ્હીકલ્સ કોલિડેડ હેડ ટુ હેડ, જે બે વ્હીકલ્સ હતા વાહનો એકદમ હેડ ટુ હેડ એકદમ ભટકાયા. ઇટ ક્રિએટેડ અ હેવી ક્રેશિંગ સાઉન્ડ, કે એનાથી જે ક્રેશિંગ સાઉન્ડ આવે એકદમ મોટો આવ્યો. ધ ફ્રન્ટ પાર્ટ ઓફ ધ બસ વોઝ કમ્પ્લીટલી ક્રેશ્ડ, બસનો જે ફ્રન્ટ પાર્ટ હતો એટલે આગળનો ભાગ એકદમ આખો ક્રેશ થઈ ગયો હતો. ઇટ વોઝ સો હેવી એક્સિડન્ટ દેટ ઇટ કિલ્ડ બોથ ધ ડ્રાઈવર્સ એન્ડ સમ પેસેન્જર્સ ઓન ધ સ્પોટ. એટલો ભારે અકસ્માત હતો કે એ ઓન ધ સ્પોટ એટલે કે એ જ જગ્યા પર તરત જ બે ડ્રાઈવર તો ખરા જ, પણ એની સાથે સાથે અમુક પેસેન્જર્સ પણ તત્કાલમાં જ ગુજરી ગયા. ઇટ વોઝ અ હોરિબલ પ્લેસ, કે એ જગ્યા જે ટર્નિંગ હતું રાઈટ, આપણે સેકન્ડ પેરેગ્રાફમાં જોયું કે કઈ ગયું વેન ઇટ રીચ્ડ નિયર અ ટર્ન ઓન ધ શેત્રુંજી રિવર રાઈટ, શેત્રુંજી રિવરના ટર્નની વાત કહે છે કે ઇટ વોઝ અ હોરિબલ પ્લેસ. દેર વર બ્લડ પૂલ્સ એન્ડ પાર્ટ્સ ઓફ ડેડ બોડીઝ વર લાઇંગ સ્કેટર્ડ, કે એ જે એક પ્લેસ કેવું થઈ ગયું એકદમ ભયાનક થઈ ગયું કે લોહીના આખા પુલ થઈ ગયા અને ડેડ બોડીઝ એકદમ છૂટી છવાઈ પડેલી હતી. વન ઓફ ધ પેસેન્જર સેડ, એક પેસેન્જરે કીધું ધ ઇન્જર્ડ પીપલ વર ઇન ડીપ ટ્રબલ્સ, જે ઇન્જર્ડ હતા એ લોકો એકદમ મુશ્કેલીમાં હતા. વી હેડ નો એની ઇમિડિયેટ હેલ્પ, અમને તરત કોઈ જ હેલ્પ મળી નહીં. સમ ઓફ ધ ડેડ બોડીઝ વર ટ્રેપ્ડ ઇન ટુ ધ રેક, કે અમુક જે ડેડ બોડીઝ હતી એ તો જે કાટમાળ ભંગાર કહેવાય એની અંદર જકડાઈ ગઈ હતી. ધ ડૉક્ટર સેડ વી રસ્ડ ટુ ધ પ્લેસ ઓન રિસીવિંગ ધ કોલ. ડૉક્ટરે કીધું કે અમને કોલ મળ્યો એટલે ફોન આવ્યા પછી અમે તરત જ જગ્યા પર પહોંચી ગયા. સમ ઓફ ધ પેસેન્જર્સ વર હર્ટ સો બેડલી દેટ વી કુડ નોટ સેવ ધેમ. અમુક પેસેન્જર્સ એટલા બેડલી હર્ટ એટલે કે ઘાયલ થયા હતા કે અમે એમને બચાવી શક્યા નહીં. ધ ઇન્જર્ડ પેસેન્જર્સ વર શિફ્ટેડ ટુ ધ ગવર્મેન્ટ હોસ્પિટલ, જે ઘાયલ હતા એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. ઇટ ઇઝ રિપોર્ટેડ દેટ કન્ડિશન ઓફ એટલીસ્ટ 3 આર ક્રિટિકલ, કે એવું માનવામાં આવે છે કે 3 જણમાંથી એટલે મીન્સ કે આટલામાંથી 3ની કન્ડિશન કેવી છે, ક્રિટિકલ છે. ધ તળાજા પોલીસ હેડ ટેકન પોઝિશન એટ ધ એક્સિડન્ટ પ્લેસ, કે તળાજા પોલીસ એ જગ્યા પર આવી પહોંચી. ધ પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ફોર્મ્ડ ફર્સ્ટ ઓફ ઓલ વી કોર્ડન ધ એરિયા, પહેલાં તો અમે આખો એરિયા કોર્ડન કર્યો એટલે કે બાંધી દીધો. ધ બ્રોકન વ્હીકલ્સ વર રિમૂવ, જે તૂટેલા વાહન હતા એ ત્યાંથી રિમૂવ કરવામાં આવ્યા. દેર વોઝ ટ્રાફિક જામ પણ થઈ ગયો હોય ઓબ્વિયસલી. વી ક્લિયર્ડ ઇટ વેરી ક્વિકલી, અમે બહુ જલ્દીથી એ ક્લિયર કર્યો કારણ કે ટ્રાફિક ઓબ્વિયસલી ફટાફટ ક્લિયર કરવો પડે. વી આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ ડિટેલ્સ ઓફ ધ ટ્રક ઓનર, અમે ટ્રક ઓનરની ડિટેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દેર વેર ક્રાઉડ્સ ઓફ પીપલ, લોકોના ટોળા થઈ ગયા હતા. ધ રિલેટિવ્સ ઓફ ધ ઇન્જર્ડ એન્ડ નિયર વન્સ ઓફ ધ ડેડ ફ્લડેડ ધ હોસ્પિટલ, કે રિલેટિવ ઓફ ધ ઇન્જર્ડ ઘાયલના રિલેટિવ અને નિયર વન્સ ઓફ ધ ડેડ એટલે કે મૃતકના નજીકના જે હોય એ
ફ્લડેડ ધ હોસ્પિટલ એટલે કે એનાથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ. વન પર્સન ટોલ્ડ અવર રિપોર્ટર, અમારા રિપોર્ટરને કોઈકે કીધું કે ધ કન્ડિશન ઓફ માય રિલેટિવ ઇઝ નોટ ઇમ્પ્રૂવ થઈ રહી નથી, બટ આઈ હેવ ફાઉન્ડ ધેટ ધ ટ્રીટમેન્ટ ઇઝ ગોઈંગ ઓન વેલ. પણ મેં જોયું છે કે ટ્રીટમેન્ટ બરાબર થઈ રહી છે. દે આર ટેકિંગ કેર, એ લોકો કાળજી લઈ રહ્યા છે. ધ કલેક્ટર ઓલ્સો મેડ ધ રિલેટિવ ઓફ ધ ડેડ પીપલ, કલેક્ટર પણ જે ડેડ પીપલ એટલે મૃતકના પરિવારજનોને મળ્યા. હી કોન્સોલ્ડ ધેમ એન્ડ ઓલ્સો ઇન્ક્વાયર્ડ આફ્ટર ધ ઇન્જર્ડ વન્સ, કે એમને કોન્સોલ કર્યા એટલે કે સહાનુભૂતિ આપી ડેડ પીપલના રિલેટિવને, અને ઇન્જર્ડ વન્સ જે હતા એટલે કે ઘાયલના પણ સમાચાર પૂછ્યા. The road and transport minister expressed so now over the accident. He said that the government is providing help. એને જો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હોય એને એક્સિડન્ટ વિશે કીધું છે કે ગવર્મેન્ટે હેલ્પ પૂરી પાડી રહ્યા છે. He also declared 50,000 rupees to each dead person's relative. બરાબર છે, મેં આગળ કીધું હતું એમ કે આર્થિક સહાય હોય તો એ આમાં મેન્શન થાય છે લાસ્ટ કે સેકન્ડ લાસ્ટમાં. તો સરકાર જે મૃતક છે એમના રિલેટિવને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ધીસ ઇઝ સેકન્ડ એક્સિડન્ટ ઇન ધ વીક, કે અઠવાડિયામાં બીજો એક્સિડન્ટ છે. ઓન ધ લાસ્ટ ફ્રાઈડે એટલે છે ગયા ફ્રાઈડે 5 people were killed at this place. 5 લોકો આ જગ્યાએ મરી ગયા હતા. There is an urgent need to stop the accident. એક્સિડન્ટને રોકવાની ખૂબ જ જરૂરિયાત છે. Immediate action must be taken, એટલે કે ખૂબ જ ઝડપી પગલાં લેવાવા જોઈએ. If nothing is done, જો કંઈ પણ નહીં થાય તો many more accidents will take place. જો કંઈ નહીં થાય તો ઘણા બધા એક્સિડન્ટ ટેક પ્લેસ એટલે કે બનશે. બરાબર છે. તો આમાં ઉપરના જે આગળના રિપોર્ટ જોયો એ પ્રમાણે આપણને કેટલા લોકો ગુજરી ગયા, કઈ રીતના ગુજરી ગયા, રીઝન શું લાગે છે. અહીંયા બસ હતી તો બસ ક્યાંથી ઉપડી ક્યાં જવાની હતી, ટ્રક ક્યાંથી ઉપડી ક્યાં જવાની હતી, એક્સિડન્ટનું કારણ શું ભરેલું હતું. બસમાં તો ઓબ્વિયસલી પેસેન્જર્સ હોય, પણ ટ્રક શેની હતી, રાઈટ, એ બધી ડિટેલ્સ અંદર આપણને આપેલી છે. તો આશા રાખું છું કે તમને આ રિપોર્ટ લખતા કમ્પ્લીટ આવડી જાય. હવે થર્ડ રિપોર્ટ છે, નિયરલી 17 feared drown in a બોટ ટ્રેજડી નિયર ભરૂચ, કે ભરૂચમાં જે બોટ ટ્રેજડી થઈ એટલે કે જે બોટ ડૂબી ગઈ, બરાબર છે. તો એમાં કેટલા, તો 17 લોકો દુઃખદ રીતના તણાઈ ગયા, એટલે કે ખૂબ જ ભયાનક રીતના તણાઈ ગયા. હવે આ જે રિપોર્ટ છે આપણે નેક્સ્ટમાં હું તમને એક્સપ્લેન કરીશ. આ લેક્ચર માટે આજે આપણે આટલું રાખીએ. સો till we meet with the next lecture, keep healthy, stay healthy and have a nice day.